ગુણાતીત સાધનાના બેઝમાં 2 વચનામૃત. પ્રથમ 16 અને 18. 16 અને 18ની ઉપેક્ષા થાય અને તમારી ગમે તેટલી નિષ્ઠા પાકી હોય, પણ તમારી એ નિષ્ઠા બનાવટી છે, બોગસ છે, હવામાં ઉડો છે. નિષ્ઠા જીવમાં ઠરી નથી. અને નિષ્ઠા જીવમાં ઠરી હોય તો પ્રથમ 16 અને 18નો બેઝ સાધક લે જ. તમારું પુણ્ય કોઈને ન આપી દેવું હોય અને તમારે નિરંતર વધતા જ રહેવું છે, વધતા જ રહેવું. આપણે પુણ્ય આપવા માટે ભેગા થયા નથી, પુણ્યને જમા કરવા માટે ભેગા થયા છે. નિરંતર વધતા જ રહેવાનું હોય, નિરંતર વધતા જ રહેવાનું હોય, નિરંતર વધતા જ રહેવાનું હોય. તે માટે આપણે બધાએ જ પ્રથમ 16-18નો બેઝ પરમેનન્ટ. સવારમાં પૂજા કરીએ, પ્રાર્થના કરીએ, મહારાજને પ્રાર્થના કરીએ, બળ આપો. 18 એટલે ઇન્દ્રિયોનો વિવેક, 16 એટલે અંતઃકરણનો વિવેક. ઇન્દ્રિયોનો વિવેક ન હોય, અંતઃકરણનો વિવેક ન હોય તો તમારી નિષ્ઠા ગમે તેટલી તમને લાગતી હોય કે પાકી છે, પણ અવકાશમાં છે, કે કાગળના મહેલ જેવી, ક્યારે તૂટીને નીચે પડી જશે ખબર નહીં પડે, અથવા તમારો કોઈ વિકાસ નહીં થાય. પ્રથમ 16 પાકી હશે અને તમારી નિષ્ઠા હશે તો 100 વર્ષનું કામ 3 વર્ષમાં થઈ જશે. અને જો તમારી નિષ્ઠા પાકી છે અને પ્રથમ 16 અને 18 બેઝ નહીં હોય તો 100 વર્ષની નિષ્ઠા પાકી થશે. વાત સમજો બરોબર. ઘણી વખત આપણે નિષ્ઠાના વડે ઝઝુમતા હોઈએ છીએ. ઝઝુમવાનું છે. આંતરિક રજોગુણ, તમોગુણ, સત્વગુણની સામે લડવા માટે પ્રભુનું બળ જોઈએ છે. પણ પ્રભુનું ખરેખર નિષ્ઠાનું બળ હોય તો પ્રથમ 16-18 પ્રમાણે વર્તાય છે. ખરેખરી જીવમાં નિષ્ઠા હોય તો પ્રથમ 16-18 પ્રમાણે વર્તાય છે. મધ્ય 13-18 પ્રમાણે નિર્દોષ બુદ્ધિ હોય તો પ્રથમ 16-18 પ્રમાણે વર્તાય છે. મધ્ય 13-18માં વિશ્વાસ હોય પ્રથમ 16-18 પ્રમાણે વર્તાય છે. આપણે વેગમાં જવું નથી. સરવાળા બાદબાકી દરરોજ કરવા છે. સરવાળા બાદબાકી ન કરીએ સાધક જ ન કહેવાય. પ્રથમ 18ની તમને ખબર છે, પ્રથમ 16ની બી ખબર છે, છતાં ફરીથી આજે વાત થોડી કરું છું. વાંચું છું. કેટલા કાતિલ શબ્દો વાપર્યા છે પ્રભુએ, એનો વિચાર કરો. ઇનડાયરેક્ટલી પ્રભુ કેટલી આપણી પાસે અપેક્ષા રાખી રહ્યા છે એનો વિચાર કરો. રોડ પર જતા હોઈએ, ગાડી ડ્રાઈવર સારથી એનું કામ કરતો જ હોય, તમે બહાર ઝાડવા ગણતા હોય, પકરાંગેરના રોડ પર ફર્યા અને તમારી વૃત્તિ ત્યાં ગઈ. રોડ કોઈ ગાડીનો એક્સિડન્ટ થયો, ગાડીઓ ખસતી ન હોય અને તમને કંટાળો આવ્યો, ગાડી સ્પીડમાં જતી હોય અને કોઈક વચ્ચેથી ક્રોસ કરે અને તમારું મશીન હાલે, ધ્યાન રાખજો. આપણે નવી બાહ્ય દ્રષ્ટિમાં જીવીએ છીએ. એટલે મેં હમણાં કહ્યું, બેઝ, 2 પગ, 2 હાથ, હાથના 2 વિભાગ. 2 પગ વગર માણસ ચાલી શકે નહીં. સાધના તમારી જય સ્વામિનારાયણ વિકાસ ન પામે. એટલે આજે હું પ્રથમ 16નો એક પેરેગ્રાફ વાંચું છું, પ્રથમ 18નો વાંચું છું, કાલે 16. 1876ના માગસર વધી 6ને દિવસે રાત્રિ પાછલી પહોર બાકી હતી ત્યારે સ્વામી સહજાનજી મહારાજ રાત્રિના સવારના 4:30 વાગે
ક્યારે વતનાથ કરે છે? સવારના 4:30 વાગે. લે, વાપર્યું છે કોઈ દાડો? કોઈ યુગ પુરુષે સવારના 4:30 વાગે ગોષ્ઠી કરી હોય? સમજો કેટલું સરસ એકાંત હોય. પ્રભુએ પરમહંસોને કહી રાખ્યું છે, સવારના પરમાં આવી જજો બધા. તો યસ સ્વામિનારાયણ. મેઢી આવવાને મરચા ખાનાર પરમહંસો તો કેટલા શ્રદ્ધાવાન હોય. મેઢી આવે અને મરચા ખાલી 3 મહિનાની પર રહ્યા પરમહંસો. રહેવાય? શક્ય છે? કેવી ગરમી ફૂટી નીકળે, ટોટિયા કેવા ગરબા થાય. મેઢી આવવાને મરચામાં કયું સત્વ મળે? કશું મળે નહીં. એ દૂધ નહીં, છાસ થોડું છે અંદર. 76ના માગસરવતી છઠને દિવસ સ્વામી, છઠને દિવસ રાત્રિ પાસલી પર બાકી હતી. ત્યારે બાકી હતી, હા. 4:30 શરૂ કરે છે સવારના પરમાં. કેટલું ઇમ્પોર્ટન્ટ લાગ્યું છે ભગવાન સ્વામિનારાયણને. સવારના પરમાં 6:30નો સુમાર, 4:30નો સુમાર, ચકલું ફરકે નહીં, નીરવ વાતાવરણ, એકાગ્ર વૃત્તિ સહજ રહે, આખા દિવસનો કગીયો કંકાસ હોય નહીં, નવી ફ્રેશનેસથી સીધું જ ભજન કરવાનું હોય. દિવસ આમ સમય કેટલો ફાઇન પસંદ કર્યો. બહુ ઓછા વતના છે, 2-3 જ કે સવારના 4:30 વાગે શરૂ કર્યા હોય. એમાંનું આ એક વતના છે. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ભગવાન સ્વામિનારાયણ કહેવા માંગે છે કે આ પ્રાણ જેવું વતના છે. કેટલી એનો પર ભાર મૂક્યો છે, સમજો. દાદા ખાસના દરબારમાં પ્રથમને બહારની ઓરડાની વસરી આગળ ફળિયામાં ઢોલિયા ઉપર બિરાજમાન હતા, સર્વસ્વ સ્ત્ર ધારણ કર્યા હતા. પરમહંસ સત્સંગીને તેડાવીને ઘણી વાર સુધી તો પોતે વિચારી રહ્યા અને પછી બોલ્યા છે. બહુ સમજાયું છે મેં, ફરી થોડું સમજાવું છું. એક વાત કહું તે સાંભળો. એમ કહે શ્રીજી મહારાજ બોલ્યા છે, મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું. તમે વર્તમાન જ નથી તો પછી હવે શું કરવા વાત કરી? અથવા થોડું અઘરું છે તો વાત કરવાનું મન થતું નથી, અથવા શંકા છે કે તમે વર્તશો કે કેમ. 3 અર્થ થાય એના. પ્રભુ ઓપરિંગ ક્યાંથી કરે છે? મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું. લે. અને સામાન્ય પરમહંસો બેઠા હતા, ધીમે ધીમ હતા, 114 પ્રકરણોથી પસાર થયેલા હતા બધા, શ્રદ્ધાવાન. ગોપાલસન, નિત્યાનસન, મુક્તાનસન, સુખાનંદ સ્વામી, પ્યારમાન બધા સામાન્ય નહોતા. કેટલા અદભુત પરમહંસો લાવ્યા. સામાન્ય તો બેઠા નહોતા. અને છતાં એમ થાય છે કે વાત તો ન કહું. અને ગોપાલ સ્વામી, ગુણાતાન સ્વામી, બ્રહ્માંડ સ્વામી, નિત્યાનંદ સ્વામી બેઠા હોય અને એવા પરમહંસો આગળ જયારે વાત કરતા હોય તો આપણે વિચારમાં પડી જઈએ, અથવા એની અગત્યતા વાતની વધારે કહેવાય. આવા પરમહંસો બેઠા છે છતાં મન થતું નથી. તો એવી કઈ વાત છે કે જેને આવા પરમહંસોનો વિશ્વાસ નથી આવતો? સાદી વાત છે, બહુ સાદી વાત છે. મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ, જે કહીએ જ અમારા છો. લે, પોતાના તો ભગવાન માના છે, એટલે તો પ્લસ પોઈન્ટ તો મોટું થઈ ગયું. ચાલો કહીએ જ એમ. આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે. અને તે વિના તો 4 વેદ, સર, શાસ્ત્ર, 18 પુરાણ, ભારત આદિક ઇતિહાસ તેને ભનવે કરીને, અર્થને જાણવે કરીને, શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં. તે વાત કહીએ છીએ.
આ પેરેગ્રાફને સમજાવવા માટે મહાન સ્વામી અક્ષરગુણમાં 3 દિવસ લીધેલા હતા. કેટલા દિવસ? 4 જ લીધી. સાધુ થઈને ગયો. પછી જસવંતને ચાલ, મને કે કયું વતનાથ કાઢીશું? આપણું પ્રિય વતનાથ કાઢો. માનસેના બહુ પ્રિય વતનાથ છે. તે બધે પ્રથમ 18. એક સાધુ બોલી ઉઠ્યા કે પ્રથમ 18 તો દરરોજ સાંભળીએ છીએ, માનસિંહ ફરી સાંભળો ને આપણે. પછી માનસિંહ બોલ્યા જ્યાં ક્યાં છીએ આપણે તપાસીએ બસ. એ વાત બાજુ મૂકો, પણ ફરી વાંચું છું. સમજાવતો નથી, તમારે સમજી લેવાનું છે. આ સાદું છે. મારા મનમાં તો એમ થાય છે જે એ વાત ન કહું, પણ તમે અમારા છો. કેવો પ્રેમથી વાત કરી, તમે અમારા છો. અમારા છો એટલે વિશ્વાસ મૂકી દઉં છું. એમ તમે અમારા છો, મારે જાણીએ જે કહીએ જ, અને વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે, તે જ મુક્ત થાય છે. 2 જ છે.